પરમાત્મા શબ્દ એમાં 24નો આંકડો છે. તમે ગુજરાતીમાં પરમાત્મા લખો તો પ એટલે 5. એ અંક પણ છે અને આલ્ફાબેટ પણ, એ અંક પણ છે. પ પતંગનો પ અને 5 અડે 5 એ ખરખું. પ ર ર એટલે 2, બગડે 2 લખો તમે અને ર લખો એ ખરખું. પ ર માં ચોગડો કરી અને પછી 1 લીટો કરો અને પછી એની બાજુમાં બીજો લીટો કરો એટલે માં થાય. અંકની દ્રષ્ટિએ ચોગડો 1 લીટો એટલે 4.25, બાજુમાં બીજો લીટો એટલે 4.5 માં. પછી ત અડધો પરમાત્મા, ત અડધો એટલે 8 અડે 8. અડધો ત લખો કે 8 લખો ગુજરાતીમાં એક જ અર્થ. પ ર મા ત્મા, પાછો ત અડધો ને પાછો છેલ્લે માં એટલે 4.5 પાછા કરો સરવાળો. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, ત અડધો એટલે 8 અને પાછો માં એટલે 4.5. કેટલા થયા? મોબાઈલ વાપરો, મોબાઈલ વાપરો. તમને આમ ગણિતના દાખલા મોઢે નહીં આવડે. હવે આપણા બાપાઓ ઊંઠા સુધી બધું, દોઢા ને ઊંઠા સુધી બધું મોઢે કરતા હતા ને હવે આપણે ઊંઠા ભણાવીએ છીએ બાપાને. આંગળીને વેઢે ફટાફટ હિસાબ કરતા. પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 7, માં એટલે 4.5. ચાલો 2 વાર માં 4.5 ને 4.5 9, 5 ને 2 7 ને 9 16 અને ત અડધો એટલે 8, 16 ને 8 24. તો પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે છે.